નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. તો મિત્રો, આજથી આપણી શિક્ષણની સિરીઝ કે જે કન્ટિન્યુ કરીએ છીએ આપણે, તમને ખબર જ છે ઓલરેડી આપણે એક ભાગ એટલે કે લેક્ચર નંબર 1, સેશન નંબર 1 વ્યવસ્થિત તમને સમજાવી દીધું છે કે એ શિક્ષણની અંદર આપણે કયા કયા ટોપિક ભણવાના છે, કયા કયા ટોપિકની ચર્ચા કરવાની છે, એની ઇન્ડેક્સ પણ મેં તમને ત્યાં આપી દીધી છે. તો તમે એ લેક્ચર ના જોયો હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, તમે જોઈ શકો છો. સાથે સાથે તમારે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક લેક્ચર જોવાના છે અને એ લેક્ચર્સની નોટ્સ પોતે બનાવતી રહેવાની છે. જો તમે આ બધા જ લેક્ચર વ્યવસ્થિત અભ્યાસ કરી લેશો અને એની નોટ્સ બનાવી લેશો તો અહીંયાથી હું તમને ગેરંટી આપું છું કે શિક્ષણની અંદર આવતી જેટલી પણ યોજનાઓ છે, શિક્ષણને લગતા જેટલા પણ કાર્યક્રમો છે અને શિક્ષણના જે વર્તમાન પ્રવાહો છે એ બધા જ તમને અહીંયાથી ક્લિયર થઈ જશે. એની ઇન્ડેક્સ તમે પ્રકરણ આપણે જે લેક્ચર નંબર 1 હતો, સેશન નંબર 1 હતો, એની અંદર તમે જોઈ છે. આગળ હવે કન્ટિન્યુ કરીએ આપણે. તમે જો આ ઇન્ડેક્સ, આની સંપૂર્ણ માહિતી, આ ઇન્ડેક્સની સંપૂર્ણ માહિતી આપણે લેક્ચર નંબર 1 ની અંદર ઓલરેડી આપી દીધેલી છે કે આ જે કાર્યક્રમો છે આ બધા જ કાર્યક્રમોને આપણે કેવી રીતે વ્યવસ્થિત સમજવાના છીએ. એની અંદર ઓલરેડી આપણે નિપુણ ભારત ભણી ચૂકેલા છીએ. નિપુણ ભારત વ્યવસ્થિત જેટલી પરીક્ષાની દ્રષ્ટિએ જેટલું ઇમ્પોર્ટન્ટ હતું, એની અંદર જેટલો ફેક્ચ્યુઅલ ડેટા હતો, કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે, એ એમસીક્યુએસ એની દ્રષ્ટિએ કેવી રીતે એમસીક્યુએસ બની શકે છે એ પણ આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. તો આ ઇન્ડેક્સ સમજાવવાની હવે મારે તમને જરૂર લાગતી નથી. તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા પ્રોગ્રામ છે, કેટલી બધી યોજનાઓ છે કે જે એજ્યુકેશન એટલે કે જે શિક્ષણ ખાતાની અંદર ચાલી રહી છે. આ બધા જ યોજનાઓ, આ બધી જ માહિતી આપણે લેવાની છે. તો ઇન્ડેક્સ તમે વ્યવસ્થિત સમજેલા છો. હવે કન્ટિન્યુ કરીએ આગળનો આપણો ટોપિક. કયો ટોપિક છે મિત્રો? તો સ્કૂલ ઓફ એક્સેલન્સ. આપણે શરૂઆત કરીશું હવે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ શું છે ગુજરાત સરકારની અંદર, એની ચર્ચા આજે આપણે કરવાના છીએ. આપણને બધાને જ ખબર છે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ, જેને આપણે એસઓઈ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઘણી બધી જગ્યાએ તમે સાંભળેલું જ હશે કે એસઓઈ ની શાળા છે. તો આ એસઓઈ ની શાળા એટલે શું? શાળા તો શાળા જ હોય મિત્રો, નોર્મલ શાળા અને એસઓઈ ની શાળા. તો આ બંને વચ્ચે ફરક શું છે એની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. બસ તમારે શું કરવાનું છે તો તમારે સાથ અને સહકાર આપવાનો છે. જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સુધી આ સેશનને પહોંચાડી દેજો. તો શરૂઆત કરી દઈએ સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમની. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ છે, એનો લોગો છે મિત્રો. શું છે? એનો લોગો છે. તમે કહેશો કે લોગામાંથી શું પ્રશ્ન આવશે? લોગો તો માત્ર ને માત્ર ચિત્ર છે. તમે જોઈ શકો છો કે આ લોગાની અંદરથી પણ એક પ્રશ્ન બની શકે છે. કયો પ્રશ્ન બનશે? તો જુઓ અહીંયા કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, આ એનો લોગો છે. એની અંદર આ જે ધ્યેય વાક્ય લખેલું છે એ પરીક્ષાની અંદર આવશે. શું આવશે? કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ નું ધ્યેય વાક્ય શું છે અને આ માત્ર ને માત્ર લોગોની અંદર જ જોવા મળે છે. એટલે આપણે બારીકાઈથી દરેકે દરેક એંગલથી વિચારી અને અભ્યાસ કરવાનો છે આપણે. તો જો શું છે મિત્રો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ નું ધ્યેય વાક્ય? પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. એટલે તમારી નોટબુકની અંદર તમારે લોગો દોડવાનો નથી, પરંતુ તમે વિડીયો જોતા જોતા નોટબુક લઈને બેઠા હોય તો લખી લેવાનું કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ નું ધ્યેય વાક્ય કયું? તો પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. તમે એસઓઈ ની શાળા જોઈ હશે. જેટલી પણ સ્કૂલ ઓફ એક્સેલન્સ ની શાળાઓ છે, આ શાળાઓની બહારની બાજુએ ગેટની અંદર જેવો આપણે ગેટની અંદર એન્ટર થઈએ એવી તરત જ આ પ્રકારની એક તકતી મારેલી છે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. તો અહીંયાથી યાદ તમારે આ વસ્તુ રાખી લેવાની છે કે એમનું ધ્યેય વાક્ય આ છે. ક્લિયર? ચલો હવે વ્યવસ્થિત ભણીએ. તો સ્કૂલ ઓફ એક્સેલન્સ, તો એનું બેઝિક પ્રાથમિક માહિતી લઈ લઈએ. તો સ્કૂલ ઓફ એક્સેલન્સ એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ શિક્ષણ સુધારણાનો કાર્યક્રમ છે. આપણી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા શરૂ કરાયેલ એક સુધારણા કાર્યક્રમ છે. શિક્ષણમાં સુધારો લાવવો, શિક્ષણના જે પાયાગત માહિતી છે, પાયાગત રૂપો છે કે શાળા હોય, વર્ગખંડ હોય, એમાં સુધારો લાવવો એ સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્દેશ છે. જે ઉત્તમ શાળાઓના માધ્યમથી વિદ્યાર્થીઓ સર્વોત્તમ શિક્ષણ આપવા માટે રચાયેલું છે. ઉત્તમ શાળાઓ, ખાસ મિત્રો સ્કૂલ ઓફ એક્સેલન્સ નો મુખ્ય હેતુ શું છે? તો શાળાઓને
સ્કૂલ ઓફ એક્સલન્સનો મતલબ શું છે, એનો મુખ્ય હેતુ શું છે, તો જેટલી પણ પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, આ શાળાઓને શું કરવી છે, અપગ્રેડ કરવી છે. અપગ્રેડ કરવી એટલે એવું, તો શાળાઓને સુસજ્જ બનાવી છે કે જેની અંદરથી બાળકોને શિક્ષણ લેવામાં કોઈ તકલીફ પડે નહીં. શાળાઓ અપગ્રેડ થશે તો શિક્ષણ અપગ્રેડ થશે. એટલે કે સ્કૂલ ઓફ એક્સલન્સનો હેતુ જ એ છે કે શાળાઓને શું કરવી છે, અપગ્રેડ કરવી છે. જો અહીંયા આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી, તો 2022માં શરૂ કરવામાં આવી હતી. એટલે કે આ વર્ષ યાદ રાખી લઈશું આપણે. પરીક્ષાની અંદર કદાચ વર્ષ પણ પૂછાઈ શકે છે, એટલે આ માહિતી યાદ કરી લઈશું કે સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના 2022માં શરૂ કરવામાં આવી હતી અને સમયની સાથે રાજ્યની વિવિધ શાળાઓમાં કાર્યરત છે. અને અત્યારે રાજ્યની અંદર 90%, હું તો કહું છું 99% દરેકે દરેક સ્કૂલો, મોટાભાગની સ્કૂલો એસઓઈ અંતર્ગત આવી ગઈ છે અને સુસજ્જ બની ગઈ છે. તમે જોયું હશે કે તમે કદાચ જ્ઞાન સહાયક તરીકે નોકરી કરી હશે અથવા તો તમારી આજુબાજુની જે એસઓઈ સ્કૂલ છે એની મુલાકાત લીધી હશે, તો તમને ખબર જ હશે કે દરેકે દરેક જે સ્કૂલ છે એની અંદર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવી ગયા છે. આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત તમે જોયું હશે કે જે બોર્ડ છે, બધા ડિજિટલ બોર્ડ, આ બોર્ડ છે, એની સાથે સાથે દરેકે દરેક રૂમની અંદર સ્પીકરની સુવિધા છે. તો આ જે ડિજિટલ ક્લાસરૂમ બનાવે છે એ બધું જ એસઓઈ ની દેન છે. શેની દેન છે મિત્રો? એસઓઈ ની દેન છે. તો યાદ રાખીશું. પછી વાત કરીએ કે એસઓઈ નો મુખ્ય ઉદ્દેશ શું છે, તો ગુણવત્તાયુક્ત શિક્ષણ. હવે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શું જોઈશે, તો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળાઓ સુવ્યવસ્થિત જોઈશે. શું જોઈશે મિત્રો? શાળાઓ સુવ્યવસ્થિત જોઈશે. અને શાળાઓ સુવ્યવસ્થિત ક્યારે હશે, તો જ્યારે એસઓઈ ની અંતર્ગત એના દરેકે દરેક પહેલું, એના દરેકે દરેક પ્રોગ્રામ એસઓઈ ના લાગુ પડતા હોય. જો અહીંયા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો, પછી શિક્ષકો માટે તાલીમ ગોઠવવી, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવો. ટૂંકમાં એ થી લઈને ઝેડ સુધી, શાળાની અંદર એ થી લઈને ઝેડ સુધી કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, આ હેતુ એસઓઈ નો રહેશે. ક્લિયર? ચલો પછી વાત કરીએ કે એસઓઈ ના મુખ્ય ઘટકો કયા કયા છે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ એકાદ ઘટક પૂછાઈ શકે છે. બધા જ ઈઝી ઘટકો છે. અહીંયા મેં તમને ચાર્ટ દ્વારા સમજાવેલા છે કે જો પહેલો ઘટક કયો છે, તો શાળાના મકાન અને વર્ગખંડ સુધારા કરવા. શાળાના મકાન અને વર્ગખંડ સુધારા કરવા એટલે કે શાળાનું મકાન, તમે જોયું હશે કે એસઓઈ અંતર્ગત જેટલી પણ સ્કૂલો આવતી હશે ત્યાં મારેલું છે સમગ્ર શિક્ષા અભિયાન. અને એના અંતર્ગત દરેકે દરેક મકાનો કેવા બનાવે છે, નવા બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. તમે એસઓઈ ની સ્કૂલ જોશો ને તો મોટા ભાગે સ્કૂલ જે શાળાનું મકાન છે એ શાળાના મકાનનો કલર કયો હશે, તો લાલ અને સફેદ. એસઓઈ ની અંદર જેટલા પણ નવા મકાન બન્યા છે એ બધા જ મકાનનો કલર લાલ પ્લસ સફેદ બંનેનું કોમ્બિનેશન હશે. તમે જોયું હશે. તો બધા જ મકાનો નવા બનાવવા, એની અંદર વર્ગખંડ સુવ્યવસ્થિત બનાવવા, સ્પેસ સાથેના બનાવવા, આ એનો મુખ્ય ઘટક છે. પછી દરેક ધોરણ માટે સ્માર્ટ ક્લાસરૂમ. દરેક ધોરણ માટે સ્માર્ટ ક્લાસરૂમ, સાથે સાથે દરેક ધોરણ માટે એક શિક્ષક. દરેક ધોરણ માટે એક શિક્ષક. આ પણ એનો મુખ્ય ઘટક છે કે દરેકે દરેક સ્કૂલની અંદર 1 થી 8 ધોરણ ચાલે છે, તો દરેકે દરેક માટે અલગ અલગ ક્લાસરૂમ એવા હોવા જોઈએ. સાથે સાથે દરેકે દરેક ધોરણ માટે એક શિક્ષક મળે, એના માટેનો પણ પ્રયત્ન ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. પછી અદ્યતન કોમ્પ્યુટર લેબ. એસઓઈ ની બધી સ્કૂલોની અંદર, એસઓઈ ની જેટલી પણ સ્કૂલો છે આ બધી સ્કૂલોની અંદર કોમ્પ્યુટર લેબ અત્યારે અવેલેબલ થઈ ગઈ છે. તમે જોશો તો ત્યાં જશો તો ત્યાં તમને કદાચ એસઓઈ ની સ્કૂલની અંદર તમે મુલાકાત લેવા જાઓ તો ત્યાં જવાનું અને શું માંગવાનું, તો કમ્પ્યુટર રજિસ્ટર માંગવાનું. શું માંગવાનું મિત્રો? રજિસ્ટર. ત્યાંના મુખ્ય જે હેડ ટીચર છે, એચટાટ પ્રિન્સિપાલ કહીએ આપણે, એ પ્રિન્સિપાલને ત્યાંથી ઉપરથી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જ કહેવામાં આવે છે કે તમારે કમ્પ્યુટર રજિસ્ટર ફરજિયાત નિભાવવું પડશે. તો એ મુખ્ય શિક્ષક શું કરશે, તો દરેકે દરેક શિક્ષકને
દરેકે દરેક ધોરણ પ્રમાણે અલગ અલગ દિવસો આપી દેશે કે ભાઈ તમારે તમારા બાળકને કમ્પ્યુટર લેબની અંદર લાવવાનું અને એની અંદર કમ્પ્યુટર રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની કે તમે શું શીખવાડ્યું છે અને એમાં કેટલા બાળકો હતા. આ દરેકે દરેક એસઓઈ સ્કૂલની અંદર તમને જોવા મળશે. તો આ કમ્પ્યુટર લેબ દરેકે દરેક સ્કૂલમાં હોય, આ એનો મુખ્ય ઘટક છે. પછી તો ભાષા લેબ હોય, બાળકોને ભાષામાં તકલીફ ના પડે, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, આના માટે બાળકો કેવી રીતે આસાનીથી શીખી શકે એના માટેનો એક અલગ રૂમ બનાવવામાં આવે છે, જેથી જેને આપણે ભાષા લેબ કહીએ છીએ. પછી રમતગમતના સાધનો, દરેકે દરેક રમતગમતના સાધનો એ સ્કૂલની અંદર હોવા જોઈએ. દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમ, એટલે કે દિવ્યાંગ બાળકોને તકલીફ ના પડે એના માટે રિસોર્સ રૂમની વ્યવસ્થા હોય. પછી પાયાના શિક્ષણ ઉપર વધુ ભાર આપવામાં આવે છે. એ તો આપણને ખબર જ છે કે પહેલેથી પ્રાથમિક શાળાની અંદર પાયાના શિક્ષણ ઉપર સૌથી વધુ ભાર આપવામાં આવે છે. જીસીઆરટી દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે અને આ કાર્યક્રમોની અંદર શિક્ષકોને સામેલ કરવામાં આવે છે. કોને સામેલ કરવામાં આવે છે? શિક્ષકો પ્લસ વાલીઓને સામેલ કરવામાં આવે છે. શિક્ષકો અને વાલીઓ સામેલ થશે જે કાર્યક્રમની અંદર, એનાથી બાળકને ફાયદો 100% થશે. પછી પર્યાવરણ પ્રયોગશાળા, એટલે કે દરેકે દરેક શાળાની અંદર અત્યારે તો તમે જોશો એસઓઈ સ્કૂલોની અંદર તો ગણિત રૂમ, વિજ્ઞાન રૂમ, પછી એસએસ રૂમ, આવા અલગ અલગ રૂમો બનાવવામાં આવેલા છે. તમે એસઓઈ સ્કૂલની અંદર કોઈ દિવસ વિઝિટ કરશો તો તમને ખ્યાલ આવશે કે આવા અલગ અલગ રૂમ છે. ગણિત રૂમની અંદર શું હોય તો ગણિત રૂમની અંદર આખા રૂમની અંદર અલગ અલગ ચાર્ટ્સ લગાવેલા હોય, અલગ અલગ સૂત્રો લગાવેલા હોય, અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થી ગણિતમાં કેવી રીતે રસ લેતો થાય એ અલગ અલગ લગાવેલા હોય, તો એને ગણિત રૂમ કહેવાય. વિજ્ઞાન રૂમની અંદર તો વિજ્ઞાન રૂમની અંદર તમે જશો તો પ્રેક્ટિકલ કેવી રીતે કરવું એના માટેના અલગ અલગ સાધનો મૂકેલા હોય, જેથી કરીને બાળક વિજ્ઞાનમાં રસ લેતો થાય. તો એસઓઈ સ્કૂલોની અંદર અત્યારે મોસ્ટલી 90% એસઓઈ સ્કૂલોની અંદર આ વસ્તુનો સમાવેશ થઈ ગયો છે. તમે તમારી આજુબાજુ એસઓઈની સ્કૂલ હોય તો તમે વિઝિટ કરી શકો છો, અથવા તો જ્યારે પણ હવે તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો, શિક્ષક બનશો તો કદાચ એસઓઈની સ્કૂલમાં તમને લાભ મળે શિક્ષક તરીકેનો, તો તમે એસઓઈ સ્કૂલની અંદર આ બધું જ નિહાળી શકો છો. પણ પરીક્ષા લક્ષી તમારે આ બધું યાદ રાખવું પડશે અત્યારે. ક્લિયર? જો અહીંયા આગળ વાત કરીએ હવે કે એસઓઈ સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન સેલનું મજબૂતીકરણ. એસઓઈ દ્વારા શું થયું તો સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન સેલનું મજબૂતીકરણ. સૌથી પહેલા તો એસઓઈ સ્કૂલ, ખાસ આપણે વાત નથી કરી પરંતુ અત્યારે કહી દે, એસઓઈ સ્કૂલ ક્યારે આપે તો 300 પ્લસ બાળકો જે સ્કૂલની અંદર હોય. 300 તો આપણે વધારે બોલે મિત્રો, એનો મિનિમમ ક્રાઇટેરિયા રાખી લે કે 250 પ્લસ સંખ્યા હોય તો આપણને એસઓઈ ની સ્કૂલ મળે. હવે 250 પ્લસ સંખ્યા હોય એટલે બાળકોનું ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ગવર્મેન્ટે જોવી પડે. તો એના માટે જોવો કે આસપાસના વિસ્તારમાંથી આવતા બાળકો માટે સારા પરિવહનની સુવિધા કરવામાં આવી, એટલે કે સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન. તમને ખબર હશે મિત્રો કે પ્રાઇવેટ સ્કૂલની અંદર તમે જોશો આજુબાજુ તો તમને ખબર હશે કે પ્રાઇવેટ સ્કૂલની અંદર સ્કૂલ વેન હોય, સ્કૂલ બસ હોય, પરંતુ ગુજરાત ગવર્મેન્ટે ગવર્મેન્ટ સ્કૂલની અંદર જ સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન શરૂ કર્યું, એટલે કે સ્કૂલ વેન શરૂ કરી. અને આ જે સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન છે એમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ વાહનોને ઓનલાઈન ટ્રેક કરાશે. જે પણ સ્કૂલ વાહન છે, સ્કૂલ વેન છે ટ્રાન્સપોર્ટેશન માટે, એ સ્કૂલ વેનને એક એપ્લિકેશન સાથે જોડ્યું. ગુજરાત ગવર્મેન્ટે શું કર્યું તો એક એપ્લિકેશન સાથે જોડ્યું. એ એપ્લિકેશનની અંદર એમને બધા જ ડોક્યુમેન્ટ્સ, એ વાહનના બધા જ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે સાચા, કે એ વાહન લીગલી છે કે નહીં. એની સાથે સાથે એ જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરે શું કરવું પડશે તો એને હાજરી પૂરવી પડશે. શું કરવું પડશે? હાજરી પૂરવી પડશે, એટેન્ડન્સ પૂરવી પડશે. કારણ કે આ જે વાહન છે સ્કૂલ વાહન, એનું મોનિટરિંગ લાઈવ થાય છે. એ મોનિટરિંગ કોણ કરશે તો વીએસકે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જે જિલ્લામાં પણ હોય છે, જિલ્લામાં પણ હોય. આના દ્વારા લાઈવ ટ્રેકિંગ, લાઈવ મોનિટરિંગ થતું હોય છે. તો આ બધું જ એસઓઈ ના આયા પછી આ બધું થયેલું છે. માટે એસઓઈ થી શું થયું તો સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન સેલનું
મજબૂતીકરણ થયું, કારણ કે એના પહેલા પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ નહોતું. ક્લિયર? પછી વાત કરીએ જો તો એસઓઈ ની શાળાઓનું મોનિટરિંગ. હા, મેં હમણાં જ વાત કરી કે એસઓઈ ની શાળાઓ તો ખરી, પરંતુ એનું મોનિટરિંગ કોણ કરે છે? તો આપણને ખબર છે કે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેને આપણે VSK તરીકે ઓળખીએ છીએ, આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા એસઓઈ ની તમામે તમામ સ્કૂલોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે. રિયલ ટાઈમ એટલે કે લાઈવ મોનિટરિંગ થાય છે. તમે જોયું હશે કે એસઓઈ ની સ્કૂલની અંદર શિક્ષકને વિડીયો કોલ આવે છે, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી વિડીયો કોલ આવે છે, અને એને ચાલુ એ જે પાઠ ભણાવી રહ્યો છે એ સ્કૂલની અંદર એ વર્ગખંડની અંદર જે ભણાવી રહ્યો છે એનું લાઈવ એને બતાવવાનું હોય છે. તો આ રિયલ ટાઈમ મોનિટરિંગ છે. અને આ રિયલ ટાઈમ મોનિટરિંગ કોના દ્વારા થાય છે મિત્રો? આ રિયલ ટાઈમ મોનિટરિંગ કોના દ્વારા થાય છે? તો GSQAC દ્વારા. GSQAC, આ નામ યાદ રાખી લઈશું. GSQAC એટલે શું મિત્રો? તો ગુજરાત સ્કૂલ ક્વોલિટી, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ. આ રિયલ ટાઈમ મોનિટરિંગ કોના દ્વારા થાય છે? તો GSQAC, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ. આ ફૂલ ફોર્મ પણ યાદ રાખી દઈશું કે તમામે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે આવેલું છે, આપણને ખબર જ છે. પરંતુ ગાંધીનગરથી આનું મોનિટરિંગ નથી થતું. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના દરેકે દરેક એક નાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દરેકે દરેક જિલ્લાની અંદર હોય છે. અને આ જિલ્લામાં આવતું જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ દરેકે દરેક જિલ્લાની પોતાના જિલ્લાની જે એસઓઈની સ્કૂલો છે એનું મોનિટરિંગ કરે છે. અને કોના દ્વારા થાય છે? તો GSQAC દ્વારા થાય છે, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ દ્વારા થાય છે. તો યાદ રાખીશું અહીંયાથી. VSK ની ટીમ સઘન અને દૈનિક મોનિટરિંગ દ્વારા શાળાઓની યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે. VSK ની ટીમ દ્વારા લાઈવ GSQAC દ્વારા સઘન અને મોનિટરિંગ થાય છે. જેમાં કોઈ તકલીફ હોય તો પણ સુધારવામાં આવે છે, માર્ગદર્શન પણ આપવામાં આવે છે. એટલે કે એસઓઈ ની શાળાઓનું મોનિટરિંગ ક્યાં થાય છે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર થાય છે. કોણ કરે છે? તો GSQAC કરે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. હવે અપેક્ષિત પરિણામો. આ કાર્યક્રમ તો છે, પરંતુ આ કાર્યક્રમના અપેક્ષિત પરિણામો કેવા હોય? તો જો અહીંયા કે વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ કેળવે. આ ખાસ અધ્યયન નિષ્પત્તિઓ પત્રક એ ની અંદર જે 40 ગુણની કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવે છે? તો 20 અધ્યયન નિષ્પત્તિઓ આવે છે દરેક સબ્જેક્ટની અંદર. આ પત્રક ભણીશું એટલે તમને વ્યવસ્થિત સમજાવીશ. તો અધ્યયન નિષ્પત્તિઓ વ્યવસ્થિત કેળવે, આ એનું અપેક્ષિત પરિણામ છે. પછી ઉત્તમ માળખાગત સુવિધાઓ પૂરી પાડવી, એટલે કે સ્કૂલ છે એ એકદમ સુવ્યવસ્થિત હોવી જોઈએ, વર્ગખંડ એકદમ પ્રોપર હોવો જોઈએ, વર્ગખંડની અંદર ચાલતી તમામે તમામ સામગ્રીઓ એકદમ પ્રોપર હોવી જોઈએ. શિક્ષક અને ધોરણ દીઠ વર્ગખંડ, આ ખાસ યાદ રાખીશું. દરેક ધોરણ દીઠ એક શિક્ષક અને દરેક ધોરણ દીઠ એક વર્ગખંડ. આ સાકાર કરવું આ એનું સપનું છે અને અત્યારે એ સાબિત થઈ ગયું છે. શાળાના ગ્રેડમાં સતત સુધારો કરવો અને દરેક શાળા ગુણોત્સવ 2.0 અંતર્ગત A+ ગ્રેડ પ્રાપ્ત કરે એવું એનું સપનું છે. એસઓઈ દ્વારા શું પરિણામ નક્કી કરવામાં છે? ભાઈ આવું પરિણામ આવવું જોઈએ. તો જે ગુણોત્સવ 2.0 છે, ગુણોત્સવ દ્વારા એસઆઈ આવે છે દરેકે દરેક સ્કૂલની અંદર, અને આ એસઆઈ દ્વારા દરેકે દરેક સ્કૂલનું અલગ અલગ ભાગની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે. એ ગુણોત્સવ ભણીશું ત્યારે તમને વ્યવસ્થિત સમજાવીશ. તો એના અંદર ગ્રેડ આપવામાં આવે છે A+, B+, C+, અને D. તો આની અંદરથી A અને A+ ની અંદર જે સ્કૂલો આવે એવું એનું આશાઓ છે. એસઓઈ ની અંદર એવું કહેવામાં આવેલું છે કે એસઓઈ થી જેટલી પણ શાળાઓ છે એ બધી જ શાળાઓ A+ ની અંદર આવે એવું એનું માનવું છે. તો એના અપેક્ષિત પરિણામો હતા. ક્લિયર? પછી એસઓઈ ના માપદંડો. આ ખાસ પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાની અંદર આમાંથી એક પ્રશ્ન 100% આવશે. તમે લખી રાખો કે એસઓઈ ના માપદંડો કયા કયા. તો જો અહીંયા GSQAC દ્વારા હમણાં જ મેં વાત કરી, GSQAC નું ફૂલ ફોર્મ તમારે યાદ જ કરી લેવાનું કે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ. ના યાદ હોય તો ફરી લખી લઉં છું, તમે યાદ કરી લેજો.
GSQSE નું ફૂલ ફોર્મ ફરી યાદ કરી લેજો, ગુજરાત, કારણ કે ઘણી બધી વાર પરીક્ષાની અંદર પૂછાયેલું છે અને પૂછાઈ શકે છે. ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ. આના દ્વારા શાળાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આગળ જણાવેલ માપદંડના આધારે 3 પ્રકારના એક્સેલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે. એસઓઈ ની સ્કૂલ જ્યારે કાર્યરત થાય એના પછી GSQSE દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આ GSQSE દ્વારા મૂલ્યાંકન કરશે. એ મૂલ્યાંકન કોણ કરશે? તો ગુણોત્સવ 2.0 અંતર્ગત, હમણાં મેં વાત કરી, ગુણોત્સવ 2.0 અંતર્ગત એસઆઈ સ્કૂલ ઇન્સ્પેક્ટર કરશે. કોણ કરશે? એસઆઈ સ્કૂલ ઇન્સ્પેક્ટર કરશે. યાદ રાખીશું અહીંયાથી. અને એના પછી 3 પ્રકારના સર્ટિફિકેટ આપશે. આ 3 પ્રકારના સર્ટિફિકેટ તમારે યાદ રાખી લેવાના છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્સેલન્સ સર્ટિફિકેટ, જેને શું કહીએ છીએ? એક્સેલન્સ સર્ટિફિકેટ કહીએ છીએ. એમાંથી પહેલું સર્ટિફિકેટ છે સ્કૂલ ઓફ એક્સેલન્સ મેરિટ સર્ટિફિકેટ. પહેલું સર્ટિફિકેટ કયું? મેરિટ સર્ટિફિકેટ. બીજું સર્ટિફિકેટ સ્કૂલ ઓફ એક્સેલન્સ ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ. બીજું સર્ટિફિકેટ કયું? ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ. ત્રણેના અલગ અલગ માપદંડો છે, એ આપણે સમજાવું છું તમને. એ માપદંડો અત્યારે તમે નામ યાદ કરી લો અહીંયાથી. અને ત્રીજું સર્ટિફિકેટ છે સ્કૂલ ઓફ એક્સેલન્સ એક્સેલન્સ સર્ટિફિકેટ. કયું સર્ટિફિકેટ? એક્સેલન્સ સર્ટિફિકેટ. અહીંયાથી ખાસ પ્રશ્ન 100% આવશે નહીં આવશે. આ 3 સર્ટિફિકેટમાંથી એક સર્ટિફિકેટનો જે ક્રાઇટેરિયા છે એ તમારે યાદ જ કરી લેવાનો. દરેકે દરેક સર્ટિફિકેટમાંથી એક પ્રશ્ન આવશે. જો અહીંયા સૌથી પહેલી વાત કરીએ કે મેરિટ સર્ટિફિકેટ. મેરિટ સર્ટિફિકેટનો ક્રાઇટેરિયા શું છે? તો 50 થી 70% બાળકો કે 80% કે તેથી વધુ ધોરણ અનુસાર અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરે. શું મિત્રો? સૌથી પહેલું અધ્યયન નિષ્પત્તિ માટેનો ક્રાઇટેરિયા છે. તો મેરિટ સર્ટિફિકેટની અંદર અધ્યયન નિષ્પત્તિ કેટલી હોવી જોઈએ? 50 થી 70% અથવા તો 80% કે વધુ. ટૂંકમાં 50 થી નીચે હોવું જોઈએ નહીં, 50 થી 80% ની વચ્ચે હોવું જોઈએ. એટલા બાળકો દરેકે દરેક ધોરણના અધ્યયન નિષ્પત્તિઓ કેળવેલા હોવા જોઈએ. આ એનો પહેલો માપદંડ. કયા સર્ટિફિકેટનો? મેરિટ સર્ટિફિકેટ. ક્લિયર? પછી 75% બાળકો અંતર્ગત ઓછામાં ઓછું 40% ધોરણ અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ મેળવે. હવે ધોરણ અનુસાર આ શું હતું? તો આખી સ્કૂલનું હતું, આખી સ્કૂલનું હતું. પરંતુ ધોરણ અનુસાર 75% બાળકો અંતર્ગત ઓછામાં ઓછું 40% તો ધોરણ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ મેળવેલી હોવી જોઈએ. પછી 80% બાળકો FLN કૌશલ્ય મેળવે. 80% બાળકોનું FLN કૌશલ્ય ક્લિયર હોય. દાખલા તરીકે 100 બાળકો છે શાળાની અંદર, વર્ગખંડની અંદર 100 બાળકો છે, તો એમાંથી 80% બાળકો FLN માં આવતા ના હોવા જોઈએ. 20 બાળકો જ એવા હોવા જોઈએ કે જે FLN અંતર્ગત ભણતા હોવા જોઈએ. એટલે કે 80% બાળકોનું ક્લિયર હોવું જોઈએ. પછી SOE અંતર્ગત માનવિક સુવિધાઓ હોય. સુવિધાઓ તો દરેકે દરેક સ્કૂલની અંદર હોય છે. અને GSQSE નો 3 સ્ટાર રેટિંગ હોવો જોઈએ. એટલે કે જે SI આવે છે એ SI 3 સ્ટાર રેટિંગ આપેલો હોવો જોઈએ. તો મેરિટ સર્ટિફિકેટના ક્રાઇટેરિયા યાદ રાખીશું કે 50 થી 70% બાળકોને અધ્યયન નિષ્પત્તિઓ સ્કૂલ વાઇઝ ક્લિયર હોવી જોઈએ. ધોરણ દીઠ 40% ધોરણ અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ મેળવેલી હોવી જોઈએ. પછી 80% બાળકોને FLN કૌશલ્યો કેળવેલા હોવા જોઈએ. અને GSQSE નો 3 સ્ટાર રેટિંગ હોય. ઘણી બધી વાર અહીંયાથી જ પરીક્ષામાં પ્રશ્ન આવે છે. આ રેટિંગનો પ્રશ્ન ઘણી બધી વાર પરીક્ષાની અંદર આવે છે, એટલે યાદ હોવું જોઈએ તમને. પછી ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ. ડિસ્ટિંક્શન સર્ટિફિકેટમાં કયો ક્રાઇટેરિયા? તો 70 થી 80% બાળકો કે 80% કે તેથી વધુ બાળકો અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ. આ બંનેમાં સેમ જ છે. એ પછી પેલાની અંદર હોય કે મેરિટની અંદર હોય કે ડિસ્ટિંક્શનની અંદર, આ બંનેની અંદર સેમ છે. અહીંયા ચેન્જ થાય છે કે 85% બાળકો અંતર્ગત ઓછામાં ઓછા 40% જેટલી ધોરણ અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ ક્લિયર હોવી જોઈએ. પેલાની અંદર 80% હતું, અહીંયા 85% થયું. ક્લિયર? પછી 90% બાળકો FLN કૌશલ્ય મેળવે. એટલે કે 100 માંથી 90 બાળકો FLN માંથી મુક્ત હોવા જોઈએ. 10 બાળકો જ FLN વર્ગની અંદર બેસતા હોવા જોઈએ. ક્લિયર? પછી SOE અંતર્ગત સુવિધાઓ દરેકે દરેક સ્કૂલને, અને સ્ટાર કેટલો? તો 2 સ્ટાર રેટિંગ હોવું જોઈએ. GSQSE નો ગ્રીન 2 સ્ટાર રેટિંગ હોવું જોઈએ. તો જ એમને કયું સર્ટિફિકેટ મળશે? ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ મળશે. ચલો ક્લિયર? પછી એક્સેલન્સ સર્ટિફિકેટ. કયું સર્ટિફિકેટ? એક્સેલન્સ સર્ટિફિકેટ. તો આની અંદર
આ તો બધામાં સેમ જ છે, પરંતુ અહીંયા 90% બાળકો અંતર્ગત ઓછામાં ઓછા 40% જેટલી ધોરણ અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ ક્લિયર હોવું જોઈએ. મેરિટની અંદર 80%, ડિસ્ટિંક્શનની અંદર 85% અને આની અંદર 90%. એના પછી 95% બાળકો FLN કૌશલ્યો મેળવેલા હોવા જોઈએ. આ યાદ રાખીશું કે 100 માંથી 95 બાળકો એકદમ ક્લિયર હોવા જોઈએ અને 5 બાળકો જ FLN વર્ગની અંદર બેસતા હોવા જોઈએ. SOE અંતર્ગત સુવિધાઓ દરેક સ્કૂલમાં હોય છે અને GSQSE નો ગ્રીન 1 સ્ટાર રેટિંગ હોવું જોઈએ. કયો રેટિંગ હોવું જોઈએ? 1 સ્ટાર રેટિંગ હોવું જોઈએ. તો જ આપણે એક્સેલન્સ સર્ટિફિકેટ મળશે. તો આ ત્રણ સર્ટિફિકેટ આપણે યાદ રાખવાના છે. પરીક્ષા લક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આવશે ને આવશે. તો આ વાત થઈ આપણે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામની. પરીક્ષાની દ્રષ્ટિએ જેટલું પણ આની અંદર છે એ બધું જ આપણે આવરી લીધું છે. હવે નેક્સ્ટ આગળનું સેશન આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી તમારે દરેકે દરેક સેશનને લાઈક કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાનું છે.